नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वच्छायाणं नमो लोये सवशाहुणं ईसो पंच नमोकारो सब्बपावपणासनो मंगलाणं च सब्बीसिं बडमं हवै मंगलं बडमं हवै मंगलम्। ओम शांति शांति शांति। प्रमण भगवान महावीर स्वामीना चरण कमळमां तथा सद्गुरुदेवना चरण कमळमां उपकारी सर्व संत सतीजीना चरण कमळमां आपड़ा सौना अविराम कोटि कोटि वंदन। जय जिनेन्द्र। तारीख 2/5/24 वाचनी नंबर 19 स्थानांक सूत्र आजना आपड़ा वाचनीनो विषय छे जीव दया धर्म महान। जीव दया धर्म महान एना उपर आज आपणे विचार करीशुं। स्थानांक सूत्र में छठा स्थाने जीवोना 6 प्रकार बताववामां आव्या छे। ए 6 प्रकार कया कया? तो पृथ्वीकाय, अपकाय, तेवुकाय, वायुकाय, वनस्पतिकाय अने त्रसकाय। फरीथी छकाय जीवना नाम। 6 एटले 6। 6 प्रकारना जीव। कया 6 प्रकारना जीव? फरीथी पृथ्वीकाय, अपकाय, तेवुकाय, वायुकाय, वनस्पतिकाय अने त्रसकाय। स्थानांक सूत्र में छठा स्थाने जीवोना आ 6 प्रकार बताव्या छे। जीवोने अलग अलग 6 केटेगरी में डिवाइड कर्या छे कि दरेक संसारी जीव आ 6 विभाग में वहेंचाई जाय छे। दरेक संसारी जीव कोई ने कोई एक कायनी अंदर तो ये आवे छे। छकाय जीवनु स्वरूप। आपने प्रश्न थाय कि छकाय जीवनु स्वरूप समजीने आपणे करवानुं शुं? भगवाने छकाय जीवनु स्वरूप केम बताव्युं? तो एनो जवाब ये छे कि जीव सेमा सेमा छे ये आपणे जाणीशुं तो आपणे दया पाळी सकीशुं। एमां जीव छे एवी खबर ज जो आपणने नथी तो आपणे दया केवी रीते पाळी सकीशुं? कारण के दया धर्म श्रेष्ठ छे। जीव दया श्रेष्ठ छे। अहिंसा परमो धर्म। धर्म में जो कोई श्रेष्ठ होय तो ए छे अहिंसा एटले के दया। एटले 6 प्रकारना जीवोनुं स्वरूप जाणवुं बहु जरूरी छे।
છકાઈના જીવોનું સ્વરૂપ જો આપણે જાણીશું તો આપણે દયાને પાળી શકીશું. આજના આપણા વાંચણીનો વિષય છે જીવ દયા ધર્મ મહાન. ભલે દુનિયામાં ધર્મ ઘણા બધા હોય, પરંતુ જ્યાં જીવ દયા પડાય છે એ ધર્મ મહાન છે. બાકી જો જીવ દયા પડાતી ન હોય, જીવ હિંસા થતી હોય અને ધર્મની લાંબી લાંબી વાતો કરે, ધર્મની મોટી મોટી વાતો કરે, તો ઘણીવાર એમ કહેવું પડે કે એ બધું નિરર્થક છે. જીવ દયા એ તો મુખ્ય ધર્મ છે. તમારો કોઈ પણ ધર્મ હોય, તમે કોઈ પણ ધર્મને માનતા હોવો, પણ એની અંદર જો તમે જીવ દયાનું પાલન કરો છો તો તમે રાઈટ ટ્રેક ઉપર છો, તો તમે સાચા ધર્મની આરાધના કરો છો. જીવ દયા એ તો મહાન ધર્મ છે. જ્યાં જીવ દયા પડાય છે એ ધર્મ શ્રેષ્ઠ છે. જે વ્યક્તિ જીવ દયા પાળે છે એ વ્યક્તિ શ્રેષ્ઠ છે. એમ આજે આપણે સમજવાનું છે. છકાઈ જીવનું સ્વરૂપ ભગવાન આપણને બતાવે છે. જીવો ક્યાં ક્યાં છે? તો કે જીવો 6 પ્રકારના બતાવ્યા. જૈન ધર્મની અંદર જૈન ધર્મનું જીવ વિજ્ઞાન બહુ સૂક્ષ્મ છે. કારણ કે જૈન ધર્મ એ કેવલી પ્રરૂપિત ધર્મ છે. આ જૈન ધર્મની સ્થાપના તીર્થંકર ભગવંતો કરે છે. આ સર્વજ્ઞ પ્રણીત ધર્મ છે. આ ઋષિ પ્રણીત ધર્મ નથી. માટે જૈન ધર્મની અંદર જે બધી વાત કરી છે એ બધી વાત સર્વજ્ઞ કથિત છે. એમાં કંઈ ઓછું કે અધૂરું હોઈ ન શકે, એમાં અસત્ય હોઈ ન શકે. એ સંપૂર્ણ સત્ય છે અને પૂર્ણ છે. જીવના 6 પ્રકાર બતાવવામાં આવ્યા. પ્રથમ બતાવ્યું પૃથ્વીકાય. પૃથ્વીકાયમાં જીવ છે. આપણા ત્યાં શાસ્ત્રમાં બતાવ્યું કે પૃથ્વીકાયની અંદર જીવ છે. પૃથ્વીકાય એટલે માટી. માટી પોતે જીવ છે. માટી પોતે વધે છે. માટી જે ઉપરથી આપણને દેખાય છે એનું શરીર છે. માટી પણ ખોરાક લે છે. એને પણ શ્વાસોશ્વાસ હોય છે. માટી ઓલ મેટલ, બધી કાચી ધાતુઓ, એ પણ જીવ છે. જ્યાં સુધી એ બધી ધાતુઓ ખાણમાં હોય, હજી કાચી ધાતુઓ હોય, ત્યાં સુધી એની અંદર જીવ હોય છે. એ પોતે જ જીવ છે. પછી એને ખાણમાંથી બહાર કાઢે, એના ઉપર બધી પ્રોસેસ કરે, એટલે એ મેટલ, એ ધાતુઓ પછી અજીવ બની જાય છે. ઓલ મેટલ, સોનું, રૂપું, ચાંદી, પિત્તળ, સ્ટોન, ડાયમંડ, એને પણ પૃથ્વીકાય કહેવામાં આવે છે. પર્વતો પણ વધે છે. સ્ટોન પોતે પણ જીવ છે. જ્યાં સુધી એ પર્વત સાથે જોડાયેલો હોય, માઉન્ટેન સાથે જોડાયેલો હોય, ત્યાં સુધી એ પોતે જીવ છે.
એનામાં પણ લાઈફ છે. પર્વતો પણ વધે છે. પર્વતથી આગળ વધીને જે ડાયમંડ હોય, એ ડાયમંડ પણ જ્યાં સુધી ખાણમાં હોય ત્યાં સુધી એની અંદર જીવ હોય છે. પછી એ ડાયમંડ ઉપર પ્રોસેસ કરવામાં આવે, પછી એમાંથી જીવ ચવી જાય છે. પૃથ્વી કાય વન સેન્સીસ, ઓલ મેટલ, માટી, સ્ટોન, આ બધાની અંદર ભગવાન કે છે કે સંખ્યાતા અસંખ્યાતા જીવો છે. એક માટીનું નાનું ઢેફું હોય તો એની અંદર પણ સંખ્યાતા અસંખ્યાતા જીવો હોય છે. આ થઈ પૃથ્વીકાયની વાત. હવે બીજું અપકાય. અપ એટલે પાણી, કાય એટલે સમૂહ. પાણી પોતે જીવ છે. નદીનું પાણી, સરોવરનું પાણી, દરિયાનું પાણી, વરસાદનું પાણી, આ પાણી પણ જીવ છે. પાણી લિક્વિડ ફોર્મમાં છે. એક પાણીના ટીપાની અંદર અસંખ્યાતા જીવો ભગવાન કહે છે. પાણીમાં પણ જીવ છે. એને અપકાય કહેવામાં આવે છે. પાણીનું શરીર ઠંડુ હોય છે. આપણને પાણીનું શરીર દેખાય છે, પણ અંદર રહેલો પાણીનો જીવ એ આપણને દેખાતો નથી. કેમ કે પાણી બહુ તરલ સ્વભાવનું હોય છે. પાણી લિક્વિડ ફોર્મમાં હોય છે. જેટલું પાણી વધારે એટલા એની અંદર જીવો વધારે. એક ટીપામાં જ અસંખ્ય જીવો કીધા. 2 ટીપામાં તો એનાથી વધારે, 3 ટીપામાં તો એનાથી વધારે. અપકાય. બરફની અંદર પણ જીવ છે. બરફને પણ આપણે ત્યાં સચેત ગણવામાં આવે છે. કરા પડે એ કરા પણ સચેત છે, અચેત નથી. આ થયું બીજા નંબરની કાય. પહેલા પૃથ્વી કાય, બીજી અપકાય. કાય એટલે જીવોનો સમૂહ. ત્રીજા નંબરની કાય છે તેવું કાય. તેવું એટલે અગ્નિ અને કાય એટલે સમૂહ. અગ્નિ એટલે ફાયર. અગ્નિ પોતે જીવ છે. અગ્નિ પોતે જ જીવ સ્વરૂપ છે. અગ્નિ પોતે શ્વાસોશ્વાસ લે છે. જો એને શ્વાસોશ્વાસ ન મળે, એને ઢાંકી દેવામાં આવે તો એ અગ્નિ બુઝાઈ જાય છે. ઇલેક્ટ્રિસિટી એને પણ આપણે ત્યાં સચેત માનવામાં આવી છે. એક અગ્નિના તણખાની અંદર અસંખ્યાતા જીવો ભગવાન કહે છે. આપણે એક તણખાને સળગાવીએ અગ્નિના, અથવા તો એક તણખાને બુઝાવીએ, એની અંદર અસંખ્યાતા અગ્નિકાયના જીવોની હિંસા થાય છે. અગ્નિકાયના જીવોનું સ્વરૂપ ગરમ જ હોય છે. એનું શરીર ગરમ હોય છે. અગ્નિકાય એટલે ફાયર. એનું શરીર જુઓ ગરમ હોય છે. એની અંદર જે જીવો હોય છે એ આ ગરમીમાં જ રહેવા માટે ટેવાઈ ગયેલા હોય છે. જેમ આપણને તાવ આવે અને શરીર કેવું ગરમ હોય છે, તો એ આપણે આપણા શરીરમાં રહીએ છીએ. બસ એવી જ રીતે અગ્નિકાયના જીવો ગરમ અગ્નિમાં રહે છે. એમનું પણ આયુષ્ય હોય. એ આયુષ્ય એમનું પૂરું થાય પછી એ પોતે ત્યાંથી ચવી જાય છે. આ હતી તેવું કાયની વાત.
હવે ચોથા નંબરનું ની કાય, ચોથા નંબરની કાય છે વાયુકાય. વાયુકાય એટલે વાયુ એટલે પવન, એર. એમાં પણ જીવ છે. જે આપણને ટચ થાય છે પવન, એ તો વાયુકાય જીવના શરીર છે. એ શરીર આપણા શરીરને ટચ થાય છે. વાયુકાયના એક કરુકવામાં પણ અસંખ્યાત જીવો કહ્યા છે. વાયુ પોતે જ જીવ છે. પવન પવન પોતે જીવ છે. એમાં પણ લાઈફ હોય છે. વાયુકાયના જીવો આ બધા એકેન્દ્રિય જીવો છે. એને ખાલી એક જ સેન્સ હોય છે, એક ખાલી શરીર હોય છે. એ શરીરથી જ શ્વાસ લે છે, શરીરથી જ ખોરાક લે છે. બધું કામ એ શરીરથી જ કરે છે. એટલે એ જીવોને એકેન્દ્રિય જીવો કહેવામાં આવ્યા છે. વન સેન્સિસ વાળા જીવો પૃથ્વીકાય, અપકાય, તેવુકાય અને વાયુકાય. હવે પાંચમા નંબરની કાય, પાંચમા નંબરની કાય છે વનસ્પતિ કાય. વનસ્પતિ પોતે જીવ છે. વનસ્પતિ એટલે બધું વેજીટેબલ, ઝાડ પાન. એ પોતે એની અંદર જીવ છે. એ પોતે અજીવ નથી. એ વાત આપણે સમજીએ છીએ. એને કોઈ દુઃખ આપે તો એને ખબર પડે કે મને કોઈ દુઃખ આપે છે. એ તડકે હોય તો મુરઝાઈ જાય છે, અને જો વ્યવસ્થિત જગ્યાએ હોય તો એ ખીલી ઉઠે છે. સુખ દુઃખનો અનુભવ તો આ એકેન્દ્રિય જીવો પણ કરે છે. વનસ્પતિ કાયના જીવો. વનસ્પતિ કાયમાં શું શું આવે? તો કે બધા ફૂલો, ફ્લાવર, બધા અનાજ, કઠોળ, દાળ, બધી દાળો, ઝાડ પાન, ફ્લાવર એટલે કે ફૂલો, ઘાસ, લીલ ફૂગ, આ બધું વનસ્પતિ કાયમાં આવે છે. કંદમૂળ પણ વનસ્પતિ કાયમાં આવે. કંદમૂળનું બીજું નામ છે અનંતકાય. આ બધી વનસ્પતિ છે. વનસ્પતિ આપણને દેખાય છે, એનું શરીર આપણને દેખાય છે, પરંતુ વનસ્પતિની અંદર જે જીવો છે, એ જીવના કારણે જે વનસ્પતિ વધી હોય છે, એ જીવ આપણને દેખાતા નથી. એ જીવને કેવલી ભગવાન જોઈ શકે, કારણ કે અરૂપી આત્માને જોવાની શક્તિ કેવડી ભગવાનની હોય છે. આપણી પાસે કેવળ જ્ઞાન નથી, એટલે આપણે વનસ્પતિને જોઈ શકીએ છીએ, પરંતુ વનસ્પતિની અંદર જે જીવો છે એને આપણે જોઈ શકતા નથી. અંદર જીવો હોય છે એટલે જ વનસ્પતિ વધે છે. જો ઝાડ વધીને મોટું થાય છે, એનામાં જીવ ન હોત, સોલ, સોલ એનામાં જો ન હોત, આત્મદ્રવ્ય જો એનામાં ન હોત, તો એ ઝાડ, એ ટ્રી વધીને મોટું ન થાત. જડની માફક એ જેટલું હોય એટલું જ પડ્યું રહેત. જો ટેબલ ખુરશી વધતા નથી, મોટા થતા નથી, વાય? એનું કારણ શું? તો કે એની અંદર જીવ નથી.
કોઈ લાકડી હશે, કોઈ સ્ટમ્પ હશે, બેટ હશે, તો એ બધું વધતું નથી. કેમ? તો કે એની અંદર જીવ નથી. જ્યારે ટ્રી વધે છે, નાનું હોય પછી મોટું થઈ જાય છે, વિશાળ થઈ જાય છે, કારણ કે અંદર જીવ હોય છે. વનસ્પતિમાં પાંદડે પાંદડે જીવ અલગ અલગ બતાવ્યા છે. પાંખડીએ પાંખડીએ જીવ જુદા જુદા હોય. કોઈ મોટું ઝાડ હોય તો એનો ઓરિજિનલ જીવ એક હોય, અને એ એક જીવની નિશ્રાએ પાંદડે પાંદડે બીજા અનેક જીવો થયા હોય છે. એક ઝાડની અંદર સંખ્યાતા અસંખ્યાતા અને કુણાસવાળી જગ્યામાં તો અનંત વનસ્પતિકાયના જીવો હોય છે. પાંખડીએ પાંખડીએ જુદો જીવ. અનાજના દાણા દાણામાં અલગ અલગ જીવ છે. ઘઉંના એક દાણામાં એક જીવ, મગના એક દાણામાં એક જીવ, તલના એક દાણામાં એક જીવ. પ્રત્યેક શરીરી, વન બોડી વન સોલ. વનસ્પતિ કાય નું સ્વરૂપ પણ બહુ મોટું છે. આખા દુનિયાની અંદર વનસ્પતિ પણ કેટલી બધી છે. જીવો અનંતા બતાવ્યા છે. એમાં જે પ્રત્યેક શરીરી જીવો ખરા એ તો સંખ્યાતા અસંખ્યાતા ને અનંત. હવે આપણે કંદમૂળની વાત કરીએ. કંદમૂળ પોતે પણ જીવ છે. એમાં તો એક સોયની ઉપર કંદમૂળનો જેટલો ભાગ રહે એટલામાં કેટલા જીવો કીધા? એક સોયની અણી ઉપર કંદમૂળ રહે એટલામાં કેટલા જીવો કહ્યા શાસ્ત્રમાં? તો કે અનંત જીવો, એન્ડલેસ. એટલા બધા જીવો એક કંદમૂળની સોયની અણી ઉપર કંદમૂળ રહે એટલા શરીરમાં અનંત જીવો બતાવ્યા છે. કંદમૂળનું બીજું નામ નિગોદ પણ છે. નિગોદ. લીલ ફૂગને પણ નિગોદ કહેવામાં આવે છે. એ પણ વનસ્પતિની જાતિ છે. આ બધું આપણે એટલા માટે સમજવાનું છે. આખું જીવ વિજ્ઞાન, જૈન દર્શનનું જીવ વિજ્ઞાન, આ બધું આપણે એટલા માટે સમજવાનું છે કે આપણે દયા પાડી શકીએ. જો જ્ઞાન લીધું નહીં હોય આપણે, અને જીવો ક્યાં છે ને ક્યાં નથી એ અજ્ઞાન જ હશે, તો આપણે દયા પાડી શકીશું નહીં. 5મા નંબરની આ કાય હોય છે વનસ્પતિ કાય. વનસ્પતિ પોતે જીવ છે. એ પણ શ્વાસોશ્વાસ લે છે. એ પણ જમીનમાંથી મૂળિયા વાટે ખોરાક લે છે. એ પણ આપણી જેમ પાણીને પીવે છે. એ પણ સૂર્યપ્રકાશ લે છે. એને પણ સૂર્યપ્રકાશની જરૂર પડે છે. આ થઈ બધી છકાઈ જીવની સિદ્ધિ. 6 કાયની અંદર જીવો છે. 5મું વનસ્પતિકાય આપણે જોયું. હવે 6ઠું આપણે જોઈશું ત્રસકાય. પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. ત્રસકાય એટલે હાલતા ચાલતા જીવો. 5 એકેન્દ્રિય એટલે કે પૃથ્વીકાયથી લઈને વનસ્પતિકાય સુધી જીવો હાલી ચાલી શકતા નથી. જુઓ, ઝાડ એક જ જગ્યાએ રહેશે, એ પોતે હાલી ચાલી નહીં શકે. એ બધા 1 સેન્સીસ વાળા એકેન્દ્રિય જીવો.
અને ત્રસકાય એટલે જે હાલી ચાલી શકે, તડકેથી છાંયડે જાય અને છાંયડેથી તડકે જાય, એવા જીવોને ત્રસકાય કહેવામાં આવે છે. એમાં કોણ કોણ આવે ત્રસકાયની અંદર? તો શાસ્ત્રમાં બતાવ્યું છે કે બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય, બે સેન્સીસ વાળા જીવો, ત્રણ સેન્સીસ વાળા જીવો, ચાર સેન્સીસ વાળા જીવો અને પાંચ સેન્સીસ વાળા જીવો. બે ઇન્દ્રિય જીવો, એને બે ઇન્દ્રિય મળી છે, શરીર અને મુખ, ટચ અને ટેસ્ટ, એવી બે ઇન્દ્રિય મળી છે. એવા જીવો કયા? તો એવા જીવો પણ શાસ્ત્રમાં એના પણ દ્રષ્ટાંતો આપ્યા છે. અળસિયું, કૃમિ, શંખ, કોડી, છીપ, જળો, આ બધા બે ઇન્દ્રિય જીવો છે. સમુદ્રની અંદર જે શંખ, કોડી, છીપ છે, માટીની અંદર જે અળસિયા થાય છે, કૃમિ છે, આ બધા બે ઇન્દ્રિય જીવો છે. એમને બે સેન્સ હોય છે. હવે તે ઇન્દ્રિય જીવો, ત્રણ ઇન્દ્રિય વાળા જીવો, ત્રણ ઇન્દ્રિય વાળા જીવોને ત્રણ સેન્સ હોય છે. ત્રણ ઇન્દ્રિય, ત્રણ સેન્સ. કઈ કઈ ત્રણ ઇન્દ્રિય? તો ટચ, ટેસ્ટ અને સ્મેલ. ટચ, ટેસ્ટ અને સ્મેલ. એવા જીવો કયા કયા? તો કે કીડી અને મકોડા. અલગ અલગ જાતની કીડીઓ અને અલગ અલગ જાતના મકોડા, આ બધા તે ઇન્દ્રિય જીવો છે. જીવ જંતુઓ પણ દુનિયામાં હજારો પ્રકારના છે. અલગ અલગ એટલા પ્રકારના જીવ જંતુઓ છે કે આપણને ઘણીવાર એના નામ પણ ના આવડતા હોય. આ થઈ તે ઇન્દ્રિયની વાત. હવે ચૌરેન્દ્રિય જીવો. ચૌરેન્દ્રિય એટલે ચાર ઇન્દ્રિય વાળા જીવો. ચાર ઇન્દ્રિય કઈ કઈ? તો કે ટચ, ટેસ્ટ, સ્મેલ અને આંખ એટલે કે આઈ, જોઈ શકે પોતે. સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુઇન્દ્રિય, આ ચાર સેન્સ વાળા જીવો. એ ચાર સેન્સ વાળા જીવોમાં કોણ આવે? માખી, મચ્છર, આ બધા ચાર ઇન્દ્રિય વાળા જીવો છે. હવે પંચેન્દ્રિય જીવો. પંચેન્દ્રિય જીવો એટલે કે પાંચે ઇન્દ્રિય મળી હોય. સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુઇન્દ્રિય અને ક્ષોતેન્દ્રિય, એટલે કે સાંભળવાની શક્તિ, કાન પણ મળ્યા હોય. એને કહેવાય છે પંચેન્દ્રિય જીવો. મન એ છઠ્ઠી ઇન્દ્રિય છે. અસંગનીને મન મળતું નથી, પણ એમાં પણ જે બહુ પુણ્યશાળી હોય એને મન મળે છે, અને એવા જીવોને સંગની કહેવામાં આવે છે. ઓછી ઇન્દ્રિયો મળવાનું કારણ પાપ કર્મ છે, અને વધારે મળવાનું કારણ, ઇન્દ્રિયો વધારે મળવાનું કારણ, પાંચે પાંચ ઇન્દ્રિયો મળે અને છઠ્ઠું મન પણ મળે, બધું મળવાનું કારણ પુણ્ય કર્મ છે. આપણે સાથે સાથે એ પણ સમજવાનું છે. આપણે કેટલા બધા નસીબદાર છીએ
કે આપણને પાંચેય ઇન્દ્રિય મળી ગઈ અને એનાથી આગળ વધીને છઠ્ઠી ઇન્દ્રિય મન પણ મળ્યું છે. અસંગનીને મન મળતું નથી. જ્યારે આપણે સંગની પંચેન્દ્રિય બન્યા. સંગની પંચેન્દ્રિયમાં કોણ કોણ આવે? તો કે સંગની પંચેન્દ્રિયમાં 4 જણ આવે છે: નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ. નારકી એટલે જે હેલમાં રહે છે, નરકમાં રહે છે, એવા જીવો, એને 5 ઇન્દ્રિય હોય છે અને છઠ્ઠું મન હોય છે. તિર્યંચ એટલે જળચર, સ્થળચર, ઉર પરિસર, ભુજ પરિસર અને ખેચર, પશુ પક્ષીઓ, આ બધા પંચેન્દ્રિય છે. ગાય, ભેંસ, સસલું, બર્ડ, બધા મોર, પોપટ, આ બધા બર્ડ એ બધા તિર્યંચ પંચેન્દ્રિય છે, 5 સેન્સીસ વાળા છે. સાપ છે, ઉર પરિસર્પ, એ પણ 5 સેન્સીસ વાળા. ઓલ સ્નેક, બધા સાપ પણ પંચેન્દ્રિય છે. ભુજ પરિસર્પ, હાથથી ચાલે, વાંદરા, ખિસકોલી, એ બધા પણ પંચેન્દ્રિય છે. જળચર, મગર, માછલી, કાચબા, આ બધા જળચર જીવો એ પણ બધા 5 સેન્સીસ વાળા જીવો છે. નારકી, તિર્યંચ, મનુષ્ય, એ પણ બધા 5 સેન્સીસ વાળા. એટલે આપણે બધા મનુષ્ય આવી જઈએ. અને છેલ્લે દેવ, દેવદેવીને પણ 5 સેન્સીસ હોય છે, જે હેવનમાં રહેતા હોય. ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો, આ બધાને પણ 5 સેન્સીસ હોય છે. એ લોકો એકેન્દ્રી બેન્દ્રી નથી. એ લોકોને પણ આપણી જેમ 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન હોય છે. છકાઈ જીવનું સ્વરૂપ. ઠાણાંક સૂત્રની અંદર જીવના સમૂહ આ 6 પ્રકારે બતાવવામાં આવ્યા છે. વાત આપણે એ ચાલે છે. પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. જીવોની સંખ્યા કેટલી છે? તો કે જીવોની સંખ્યા અનંતા અનંત છે. નારકીને આપણે મારી શકતા નથી. દેવદેવીને પણ આપણે મારી શકતા નથી. પરંતુ મનુષ્યની હિંસા કરી શકે છે. મનુષ્ય તિર્યંચની હિંસા કરી શકે છે. એ હિંસા કરવાનું ભગવાન અહીંયા ના પાડે છે. હિંસા ન કરવી અને અહિંસાનું આચરણ કરવું એ શ્રાવકનું પ્રથમ કર્તવ્ય છે. ચારિત્રના 12 વ્રતમાં સૌથી જો પહેલું વ્રત હોય તો થુલાઓ પાણાઈ વાયાઓ વેરમણમ. ભગવાન આપણને એ કહે છે કે તમે મોટી હિંસાથી બચો. છકાઈ જીવનું સ્વરૂપ જાણ્યા પછી હવે તમારે હિંસા નહીં કરવાની, દયા પાડવાની. જીવ દયા ધર્મ મહાન. પૃથ્વીકાય જીવોની દયા પાડો, અપકાયની દયા પાડો, તેવુકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. પૃથ્વીકાયની દયા કેવી રીતે પડાય? હવે આપણે એ બધું ક્રમસર જોઈએ. તો કે ખેડેલી જમીન ઉપર આપણે ચાલવું ન જોઈએ. ખેડેલી જમીન ઉપર ચાલવું ન જોઈએ, કારણ કે એ માટી સચેત છે, જીવો વાળી છે. વગર કારણે જમીનને ખોદવી ન જોઈએ. જમીન ખોદવાના બહુ વેપાર
ધંધા બિઝનેસ પણ ન કરવા જોઈએ, તો આપણે પૃથ્વીકાયના જીવોની દયા પાડી શકીએ. પર્વતો તોડાવવાનો ધંધો, ખાણો ખોદાવવાનો ધંધો, એ બધાથી પણ અટકવું જોઈએ, તો આપણે પૃથ્વીકાયના જીવોની દયા પાડી શકીએ. હવે અપકાયના જીવોની આપણે કેવી રીતે દયા પાડી શકીએ એ આપણે જોઈએ. બિનજરૂરી વધારે પાણી આપણે ઢોળવું ન જોઈએ. કારણ વગર પાણીને, વોટરને આપણે વેસ્ટ ન કરવું જોઈએ. પાણીની કિંમત અમૂલ્ય છે. પાણીની તો કોઈ કિંમત જ નથી, કારણ કે પાણી એ એક પ્રકારનો આહાર છે જે આપણા પ્રાણોને ટકાવે છે. ઘી કરતા પણ પાણીનું મૂલ્ય વિશેષ છે, કારણ કે તરસ છુપાવવાનું કામ જો કોઈ કરતું હોય તો એ પાણી કરે છે. પાણીનો આપણે વેસ્ટ ન કરવું જોઈએ. પાણીનો અતિશય ઉપયોગ ન કરવો જોઈએ, બગાડ ન કરવો જોઈએ. સ્વિમિંગ પુલોમાં નાહવું એ બધું શું છે? લેકમાં નાહવું, તળાવમાં નાહવું, પાણી આપણે બગાડીએ, ઢોળીએ, વધારે વાપરીએ તો આપણને અપકાયના જીવની હિંસાનું પાપ લાગે છે. અમૂલ્ય એવા પાણીનું આપણે બચત કરવી જોઈએ. ઘણીવાર ઘણી ફેક્ટરીઓના ગંદા પાણી નદીની અંદર છોડવામાં આવે છે. એવું બને કે નદીનું સ્વચ્છ પાણી પછી બગડી જતું હોય છે, અને નદીના સ્વચ્છ પાણીમાં જે અપકાયના જીવો છે એની વિરાધના થતી હોય છે. આ બધીથી વસ્તુથી બચીને આપણે પાણીના જીવોની દયા પાડવી જોઈએ. તેવુકાઈના જીવોની દયા કેવી રીતે પાડવી જોઈએ? હવે આપણે એ જોઈએ કે તેવુકાઈ એટલે ફાયર. વગર કારણે લાઇટિંગ, ડેકોરેશન, વગર કારણે સ્વિચ ઓન ઓફ કરવી, એ બધું ઓછું કરવું જોઈએ, ન કરવું જોઈએ, બંધ કરવું જોઈએ. કારણ વગર લાઇટ કરવી, કારણ વગર ફાયરને પ્રગટાવવી, લાઇટો ચાલુ રાખવી, સતત લાઇટો ચાલુ રાખવી, એ બધામાંથી આપણે એ બધું જો સ્ટોપ કરીશું તો આપણે અગ્નિકાયના જીવોની દયા પાડી શકીશું. પહેલા ઓછું કરવાનું છે અને પછી સદંતર બંધ કરવાનું છે. આપણે અત્યારે હિંસામાં છીએ, પરંતુ ધીરે ધીરે આપણે અહિંસામાં જવાનું છે. આપણે હવે દયાની અંદર આગળ વધવાનું છે. દયા ધર્મમાં આપણે આગળ વધવાનું છે. આ બધી કાયની અંદર જીવો છે, એની જેટલી દયા પાડીશું એટલા આપણે સુખી થઈશું. એટલું આપણને લાંબુ આયુષ્ય મળે છે, એટલું સાતા વેદનીય કર્મો બંધાય છે, લાંબા લાંબા આયુષ્ય મળે છે, અને સુખે સમાધિએ ભોગવાય છે. હિંસા કરનારને ટૂંકું આયુષ્ય મળે છે, જલ્દી પૂરું થઈ જાય, અધવચ્ચે પૂરું થઈ જાય એવું પણ બને, અને વારંવાર અસાતા મળ્યા કરે છે. હિંસાથી શું નુકસાન થાય છે એ પણ આપણે સમજવું જોઈએ. અને અહિંસા એટલે કે દયા પાડવાથી આપણને શું લાભ થાય છે એ વસ્તુ સમજીને આપણે દયા ધર્મમાં આગળ વધવું જોઈએ. હવે આગળની વાત, વાયુકાયના જીવોની આપણે કેવી રીતે દયા પાડવી જોઈએ? તો વધારે પંખા ચાલુ રાખીએ,
ઉઘાડા મોઢે આપણે બોલીએ તો વાયુકાયના જીવોની હિંસા થાય છે. યત્ના રાખીને બોલવું જોઈએ. ઉપાશ્રય આપણે સંત સતીજી પાસે જઈએ ત્યારે જૈણા રાખીને મોહપતિ બાંધીને પછી આપણે વાતચીત કરવી જોઈએ. વાયુકાયના જીવોની આપણે દયા પાડવી જોઈએ. તાલી પાડવાથી, ઢોલક વગાડવાથી, શરણાઈ વગાડવાથી, મોટે મોટેથી બૂમો પાડવાથી આપણે વાયુકાયના જીવોની હિંસા કરીએ છીએ. આ બધામાંથી નીકળી જઈને આપણે વાયુકાયના જીવોનું સ્વરૂપ સમજ્યા પછી હવે વાયુકાયની દયા પાડવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. 5મા નંબરની કાય છે વનસ્પતિ કાય. વનસ્પતિ કાયના જીવોની આપણે દયા કેવી રીતે પાડવી જોઈએ? બને ત્યાં સુધી આપણે ઘાસ ઉપર ન ચાલવું જોઈએ. બિનજરૂરી ઝાડ કપાવવા ન જોઈએ. ફૂલોનું ડેકોરેશન વગર કારણે કરવું ન જોઈએ. એ બધો અનર્થ દંડ છે. ઘણા બધા ફૂલો વાપરવા, વેજીટેબલનું ડેકોરેશન કરવું, ફૂલોનું ડેકોરેશન કરવું, શાકભાજીનો અતિ વ્યય કરવો, આ બધું કરવાથી વનસ્પતિ કાયના જીવોની હિંસા થાય છે. એ બધું છોડવાથી, જાગૃતિ રાખવાથી, પ્રસંગોમાં પણ એ બધા ડેકોરેશનો ન કરવાથી આપણે વાયુકાયના જીવોની દયા પાડી, વનસ્પતિ કાયના જીવોની દયા પાડી શકીએ છીએ. એનાથી આગળ વધીને કંદમૂળ પણ વનસ્પતિમાં આવે, આપણે એ પણ જોયું. આપણા ગુરુ ભગવંતો પણ એ કહે છે કે કંદમૂળનો તો તમે થોડું કંદમૂળ ખાઓ, એક થોડુંક જ કંદમૂળ જો તમે ખાઓ તો એમાં કેટલા જીવોની હિંસા થઈ, કેટલા સોલ મરી ગયા? તો એનો આન્સર એ છે કે થોડું પણ જો તમે કંદમૂળ ખાધું તો તમે અનંત જીવોની હિંસા કરી, એન્ડલેસ જીવો ઓફ થઈ ગયા. કારણ કે કંદમૂળ વન બોડી વન સોલ નથી. કંદમૂળમાં તો વન બોડી અનંત સોલ, અનંત આત્માઓ છે. જેમ કોઈ ઝૂંપડપટ્ટી ઉપર બોમ્બ પડે તો જુઓ, ઝૂંપડપટ્ટીની અંદર માણસો વધારે હોય છે. કોઈ વિલાઓ અને બંગલા ઉપર બોમ્બ પડે તો જીવ હિંસા ઓછી થાય છે. પરંતુ જો ઝૂંપડપટ્ટી ઉપર બોમ્બ ફેંકવામાં આવે તો માણસોની સંખ્યા ઘણી બધી મરી જાય છે. બસ એવું જ થાય છે. આપણે એક નાનું કંદમૂળ પણ ખાઈએ તો અનંત જીવો માર્યાનું પાપ આપણને લાગે છે. બહુ મોટા જીવોને, બહુ ઘણા બધા જીવોનો આપણે હિંસા કરી લીધી. કારણ કે વન બોડી વન સોલ નથી, અનંત જીવો છે. એટલે આપણા ત્યાં તો એમ જ કીધું કે ભાઈ કંદમૂળથી તમે દૂર રહો. તમારે તમારી લાઈફ જીવવી છે, ખાવું છે તમારે, તો તમે બીજું અનાજ ખાઓ જેમાં વન બોડી વન સોલ છે. એવું બધું અનાજ, એવું ફ્રૂટ, એ બધું તમે ખાઓ, પણ કંદમૂળ તો તમે ખાશો જ નહીં. કે કારણ કે એની અંદર તમને પાપ, કયું પાપ? હિંસાનું પાપ, જીવોને મારી નાખ્યાનું પાપ, એ તમને વધારે લાગે છે. એટલે એક થોડું પણ કંદમૂળ ખાવાથી અનંત જીવોને માર્યાનું પાપ આપણને લાગે છે. હજી એક બીજી વાત આપને કહું કે આખી જિંદગી વેજીટેબલ ખાવાના પાપ કરતા એકવાર આપણે જો કંદમૂળ ખાઈએ તો એનું પાપ વધી જાય છે. ફરીથી
આખી જિંદગી કોઈ વેજીટેબલ ખાય, અલગ અલગ શાકભાજી, એનું પાપ એટલું નથી લાગતું જેટલું એકવાર એ કંદમૂળ ખાય અને જે પાપ એને લાગે છે એટલું પાપ આખી જિંદગી વનસ્પતિ ખાય તો પણ લાગતું નથી. આ બધું સમજીને કંદમૂળનો ત્યાગ તો આપણે જાવજીવ કરવો જોઈએ. સ્વાદ થોડો અને સજા મોટી. સ્વાદ થોડો કંદમૂળનો અને પાપ મોટું. આવું બધું વિચારીને આપણે સહેજે પણ છૂટછાટ રાખ્યા વગર સર્વ કંદમૂળનો એક સાથે જાવજીવ માટે આપણે ત્યાગ કરવો જોઈએ. હજી કદાચ એમાં શ્રદ્ધા આપણને પાકી ન થતી હોય તો આપણે સદગુરુ પાસે, જ્ઞાની પાસે એની વધારે ચર્ચા કરીને, એની ડિસ્કસ કરીને, એનું જ્ઞાન વધારે મેળવીને, એની શ્રદ્ધા પાકી કરીને અને કંદમૂળ ખાવાના પાપમાંથી આપણે બહાર નીકળી જવું જોઈએ. આપણા ઘરમાં નાના બાળકોને પણ એને પોષણ મળે, એને ટેસ્ટ જોઈએ, આવું બધું વિચારીને એને કંદમૂળ આપણે ન આપવું જોઈએ. આપણા નાના બાળકો માટે પણ એના શરીરનો ખ્યાલ કદાચ ઓછો કરશો તો ચાલશે, પરંતુ એ નાના બાળકોના આત્માનો ખ્યાલ કરો કે એને આપણે કંદમૂળ ખવડાવીશું તો એનો આત્મા ભારે કર્મી બનશે. બીજી ખાવાની અનેક વસ્તુઓ છે. સાધારણ વસ્તુની ભગવાન ના પાડે છે, પ્રત્યેક વસ્તુની ક્યાં ના પાડી છે? જેમાં ઓછા જીવો છે એવા ફળ ફ્રૂટ, એવી દાળો, એવા કઠોળ આપણે ખાઈ શકીએ છીએ. એવું ન બને કે બાળકોના ને લાડમાં આપણે કંદમૂળ ખવડાવીને એનો રસાસ્વાદ આપીને એને ભારે કર્મી બનાવી દઈએ. આ બાબતમાં સૂક્ષ્મ વિચાર આપણે જેટલો કરીશું એટલો ચોક્કસ આપણે લાભ મેળવી શકીશું. વનસ્પતિ કાયના જીવોની દયા, આપણે એ વાત ચાલતી હતી. વેજીટેબલનું ડેકોરેશન ન કરવું જોઈએ, ફૂલોનું ડેકોરેશન ન કરવું જોઈએ, કંદમૂળનો ત્યાગ કરવો જોઈએ, ઘાસ ઉપર ન ચાલવું જોઈએ. આ બધું જો આપણે કરીશું તો આપણે ચોક્કસ વનસ્પતિ કાયના જીવોની દયા પાડી શકીશું. ઘણા લોકો એમ કહેતા હોય છે કે એનર્જી માટે, શરીરની તંદુરસ્તી માટે આ બધું જરૂરી છે, આમ કરવું જોઈએ. પણ ઘણીવાર આ બધું કરનારા પણ માંદા રહેતા હોય છે. એવું પણ બને છે, કારણ કે ઘણીવાર એવું પણ બને છે કે કર્મ પ્રમાણે બધું બનતું હોય છે. આપણે હિંસા કરીએ અને બધું શરીર સારું થઈ જાય, એ તો ઘણીવાર આપણી મિથ્યા માન્યતા હોય છે. એટલે થોડુંક આપણે આપણું જીવન કર્મના ભરોસે સોંપવાનું છે, પરંતુ આ બધી પાપની પ્રવૃત્તિ અથવા તો હિંસાની પ્રવૃત્તિ આપણે ઓછી કરવાની છે. વનસ્પતિ કાયના જીવોની દયા કેવી રીતે પાડવી એ આપણે જોયું. પૃથ્વી કાયની દયા કેવી રીતે પાડવી, અપકાય, તેવકાય, વાયુકાય અને વનસ્પતિ કાયના જીવોની દયા કેવી રીતે પાડવી એ આપણે જોયું. હવે ત્રસકાય જીવોની દયા, ત્રસકાય જીવોની દયા આપણે કેવી રીતે પાડવી જોઈએ? બેઇન્દ્રી, તેન્દ્રી, ચોરિન્દ્રિય, હાલતા ચાલતા જીવો, નીચે જોઈને આપણે ચાલવું જોઈએ. કોઈ કીડી મકોડા આપણાથી મરી ન જાય એનું ધ્યાન રાખવું જોઈએ. કદાચ એક સામાયિક ઓછી થશે તો ચાલશે, પરંતુ વાયોલેન્સ ન થવું જોઈએ. કારણ કે જીવ હિંસા એ એવું પાપ છે કે એકવાર જીવ મરી ગયો પછી એ શરીરમાં પાછો ફરીથી એને લાવી શકાતો નથી. કદાચ કોઈ જુઠ્ઠું બોલ્યું હોય
તો એ માફી માગીને સાચું બોલી શકે છે, પરંતુ એકવાર જો કોઈના પ્રાણ નીકળી ગયા પછી એ પ્રાણ એ શરીરની અંદર પૂરી શકાતા નથી. એટલે આપણે નીચે જોઈને ચાલવું જોઈએ. કીડી, માખી, મચ્છર આ બધાની પણ દયા પાડવી જોઈએ. ઘણીવાર એવું બને કે આપણે જંતુનાશક દવાઓનો છંટકાવ કરીએ. અમુક બધા અત્યારના ટેકનોલોજી વાળા ઇલેક્ટ્રોનિક સાધનો વાપરીએ. એના કારણે જીવોની હિંસા વધારે થતી હોય છે. બેઇન્દ્રિય જીવોની હિંસા, તેઇન્દ્રિય જીવોની હિંસા, ચૌરિન્દ્રિય જીવોની હિંસા, એ બધામાંથી આપણે બહાર નીકળી જવું જોઈએ. જૈનાનો એટલો ભાવ રાખવો જોઈએ કે આપણાથી કોઈ જીવની હિંસા ન થાય. પૂંજીને વસ્તુ લેવાની, પૂંજીને મૂકવાની, દ્રષ્ટિથી નજર કરવાની, એવી ઉતાવળ પણ નહીં કરવાની કે કોઈક નાના જીવો મરી જાય. દવાઓનો છંટકાવ, એસિડ વાપરવા, ફિનાઇલ વાપરવા, આ બધી વસ્તુઓથી ગટરની અંદર રહેલા ઘણીવાર ફીસ છે, વંદા છે, આ બધા જીવો પણ મરી જતા હોય છે. જેટલી આપણે જાગૃતિ રાખીશું એટલી આપણે જૈનાને પાડી શકીશું. પંચેન્દ્રિય જીવોની હિંસા, એમાંથી પણ આપણે બહાર નીકળવું જોઈએ. પંચેન્દ્રિય જીવોની પણ દયા પાડવી જોઈએ. જુઓ, આજની એક વાત આપને કહું. આજે પંચેન્દ્રિય જીવોની હિંસા બહુ થાય છે. માણસ શાકાહારી હોવો જોઈએ, પ્યોર વેજીટેરિયન હોવો જોઈએ. એના બદલે આજે એવું બન્યું છે કે માણસો ધીરે ધીરે નોનવેજ બાજુ વળી ગયા. એને એવી મિથ્યા માન્યતા મગજમાં ઘર કરી ગઈ કે આપણે નોનવેજ ખાઈએ ને તો એનાથી આપણને શક્તિ આવે. આપણે નોનવેજ ખાઈએ એટલે આપણામાં ઘણી બધી એનર્જી આવે. આવી એક મિથ્યા માન્યતા ઘર કરી ગઈ એટલે માણસો આજે નોનવેજ ખાય છે. આજે આપણે જોઈએ તો વિશ્વની અંદર લાખો પશુઓની કતલ થાય છે. પંચેન્દ્રિય જીવો, અબોલ જીવો ઘણીવાર બૂમો પાડતા હોય, ચીચિયારીઓ પાડતા હોય. એમને એ જીવોને પણ ખ્યાલ આવી જાય કે અમે સંકટમાં છીએ, ભયમાં છીએ. જ્યારે એમને લઈ જતા હોય ત્યારે એ જીવો પણ બૂમાબૂમ કરે. એવા અબોલ જીવોની માણસ હિંસા કરે છે. માણસ આજે આપણે જોવા જઈએ તો કસાઈઓને બધા નિર્દયી બની ગયા છે. કોઈ જીવ મરે તો મરે, બધા ઈઝી લઈ લીધું કે એ જીવો મરે તો મળે, બસ આપણે નોનવેજ ખાવાનું. મોટી મોટી સારી સારી હોટલો વિશ્વની અંદર આજે જુઓ તો માંસાહાર ખૂબ વધી ગયો. માણસને સાચી સમજ આપીને આપણું કર્તવ્ય શું બને છે કે આપણે ધીરે ધીરે માણસને સમજાવીને એને શાકાહાર બાજુ લાવવો જોઈએ. એને માંસાહાર છોડાવવો જોઈએ. જીવો અને જીવવાદોનો ભગવાનનો સિદ્ધાંત છે. કોઈ જીવને મારવાનો આપણને રાઈટ નથી. આપણને કોઈ મારે તો આપણને ગમતું નથી, તો બીજા જીવોને આપણે મારીએ, એનો વધ કરીએ, એના શરીરનું ભક્ષણ કરીએ, એ જીવને કેમ ગમે? આટલી સહેલી વાત મનુષ્ય કેમ નહીં સમજતો હોય? આજે અબોલ પશુ પક્ષીઓની ઘોર હિંસા થાય છે. બુદ્ધિશાળીઓ પણ એમાં જોડાયા છે. કોઈ દયા ધર્મનો વિચાર કરતું નથી. જીવ દયા ધર્મ મહાન. મોટા જીવોને તો મારવાના નથી આપણા ત્યાં તો કીધું, પણ નાના જીવોની પણ દયા પાડવાની છે. માંસાહાર વધ્યો છે.
પોલ્ટ્રી ફાર્મો, મરઘા ઉછેર કેન્દ્ર, ઈંડાઓનો વેપાર, માછલીઓ, આ બધામાંથી મનુષ્યએ બહાર નીકળી જવાનું છે. પંચેન્દ્રિય જીવોની પણ આપણે દયા પાડવાની છે. લેધરથી બનેલી બધી વસ્તુઓ, એનો પણ આપણે જાવજીવ માટે ત્યાગ કરવો જોઈએ. મનુષ્ય જ્યારે આવું સમજશે અને ધીરે ધીરે એ દયામાં આવશે, ત્યારે જ વિશ્વમાં શાંતિ થઈ શકશે. સમય અહીંયા થતો જાય છે. સમય અહીંયા આપણો પૂરો થવામાં આવે છે. મારે કહેવું છે ઘણું બધું, કે વિશ્વમાં શાંતિ ક્યારે થાય, વિશ્વમાં સુખ ક્યારે થાય, જ્યારે દયા ધર્મની પ્રતિષ્ઠા થાય. માણસ જો નાના મોટા સૌની દયા પાડે, એકબીજાને સાચવે, એકબીજાને પ્રેમ કરે, એ પોતે કોઈને હટ ન કરે, કોઈને દુઃખ ના આપે, ત્યારે જ આ વિશ્વમાં શાંતિ બની શકે. ધર્મ એ તો ધર્મ છે. હિંસા કરનાર એને દુઃખ મળે છે અને અહિંસા કરનારને સુખ મળે છે. અહિંસા પરમો ધર્મ, બધા ધર્મમાં કીધું છે. તો પછી આ સમજીને મનુષ્યએ અહિંસાની અંદર આગળ વધવું જોઈએ, દયા ધર્મની અંદર આગળ વધવું જોઈએ. તુલસીએ પણ કીધું, દયા ધર્મ કા મૂલ હે, પાપ મૂલ અભિમાન. તુલસી દયા ન છાડીએ, જબ તક ઘટ મેં પ્રાણ. જ્યાં સુધી આપણા ઘટમાં પ્રાણ છે, ત્યાં સુધી આપણે દયા ધર્મનું પાલન કરવું જોઈએ. આજનો આપણો વિષય હતો જીવ દયા ધર્મ મહાન. આપણે પણ આજથી બધા જીવોની સરસ દયા પાડીએ, એ દયા પાડીએ, બીજાને પણ એની પ્રેરણા કરીએ, અને આખું વિશ્વ દયા પાડીને સુખ શાંતિના માર્ગે આવે, આગળ વધે, એવી આપણે આશા રાખીએ. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1, છકાઈ જીવના નામ કયા કયા? પ્રશ્ન નંબર 1, છકાઈ જીવના નામ કયા કયા? ચૈતાલીબેન. ચૈતાલીબેન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. છકાઈ જીવના નામ ઠાણાંક સૂત્રમાં 6થા સ્થાને છકાઈના 6 પ્રકાર બતાવ્યા છે. પહેલું પૃથ્વીકાય, બીજું અપકાય, ત્રીજું તેવકાય, ચોથું વાવકાય, પાંચમું વનસ્પતિકાય અને છઠ્ઠું ત્રસકાય. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. હવે આગળ બીજો પ્રશ્ન, છકાઈ જીવની દયા પાડવા માટે આપણે શું શું પ્રયત્ન કરવો જોઈએ? છકાઈ જીવની દયા પાડવા માટે આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ? શું પ્રયત્ન આપણા જીવનમાં કરવો જોઈએ? છેલ્લો પ્રશ્ન, છકાઈ જીવની દયા પાડવા માટે આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ? દીનાબેન શેઠ. દીનાબેન શેઠ. સંભળાય છે? હા, સંભળાય છે, બોલો. હા, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આપણે છ કાય જીવોની દયા પાડવા માટે આપણે ખેડેલી જમીન ઉપર ન ચાલવું જોઈએ, વગર કારણે માટી ખોદવી ન જોઈએ, પર્વતો ન ખોદવા જોઈએ, ખાણું પણ ન ખોદવી જોઈએ, તેમજ પાણી આપણે બિનજરૂરી પાણી પણ ન ઢોળવું. પછી એને કોઈ પણ પાણી આપણો જીવને ટકાવે છે, એ આપણો એક પ્રકારનો આહાર છે. એટલે તેમાં આપણે તપ, પછી લેક, તળાવ, પુલમાં સ્નાન ન કરવું જોઈએ, પાણીનો બિનજરૂરી ઉપયોગ ન કરવો જોઈએ, વાપરવું ન જોઈએ. તેવી જ રીતે અગ્નિ બી, લાઇટનિંગ છે, સ્વિચ ઓફ ઓન ન કરવી જોઈએ. પછી ફાયર નો પ્રગટાવવો, પછી લાઇટ સતત ચાલુ ન રાખવી, જેથી આપણી હિંસા વધી જાય છે. પછી વાયુકાયમાં આપણે ઉઘાડા મોઢે ન બોલવું, પંખા ચાલુ ન રાખવા, સંત પાસે જઈએ ત્યારે આપણે મોઢામાં રૂમાલ રાખીને બોલવું.
પછી શરણાઈ વગાડવી કે જોરથી બોલવી, એ બધા આપણા વાયુકાયના જીવો આપણાથી હણાય છે. એવી જ રીતે વનસ્પતિ કાયમાં ઘાસ ઉપર ન ચાલવું, બિનજરૂરી ઝાડ કપાવા ન જોઈએ, ફૂલોથી આપણે ઘર શણગારવા નહીં, ડેકોરેશન લગ્ન વગેરેમાં ન કરવું બને ત્યાં સુધી. પછી કંદમૂળ એટલે વનસ્પતિ કાયમાં આપણે થોડુંક કંદમૂળ આપણે ન ખાવું જોઈએ, કેમ કે એમાં એક બોડીમાં અનંતા જીવ હોય છે. આપણને ખૂબ જ કંદમૂળ ખાવાથી આપણને પાપ લાગે છે. એટલે બને ત્યાં સુધી આપણે કંદમૂળ બને ત્યાં સુધી આપણે જાવજીનો ત્યાગ કરવો જોઈએ. રસકાઈમાં બી આપણે જેમ કે બેન્દ્રિય, તેન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિય જીવને આપણે નીચે જોઈને ચાલવું, જેથી આપણા પગ નીચે કીડી મકોડા વગેરે કચરાઈ ન જાય. પછી આપણે દવાનો, ફિનાઇલનો વગેરેનો છંટકાવ ન કરવો, જેથી માખી મચ્છર મરી જાય. પછી પૂંજણીથી આપણે બધું મૂકવું જોઈએ, આપણે ગેસ છે, ચૂલા છે, પૂંજણીથી પૂંજવા જોઈએ. અને પછી લેધરની વસ્તુનો બી આપણે ઘણો ત્યાગ કરવો જોઈએ. પછી કોઈને હર્ટ ન કરવા, દુખી ન કરવા. બહુ સરસ જીનાબેન, થેન્ક યુ. બધું જ તમે કીધું, બહુ સરસ કીધું. થેન્ક યુ. જય જિનેન્દ્ર, જય મહાવીર.